એના પિતાએ કાન પકડ્યો કે સાહેબ તમારી વાત સાચી છે કે તમારે તમારું વર્તન થોડું ચારિત્ર્યયુક્ત રાખવું પડે તો નવી પેઢી તમને આદર આપશે. એ તો તમારામાંથી જ ખોટી વાત શીખશે. તમને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે ધ ફર્સ્ટ કસ વર્ડ્સ, હું એક્ઝેક્ટ શબ્દ મેં રિપોર્ટમાં બોલું છું, ધ ફર્સ્ટ કસ વર્ડ્સ that the children learn is from their parents and especially from their mothers. બાળકો પહેલી ગાળો બોલતા કોની પાસેથી શીખે છે? મા બાપ પાસેથી, અને મા બાપમાં પણ એની મા પાસેથી. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. તો તમે સાહજિક શબ્દ ઘરમાં બોલી નાખતા હોય, નાનું બાળક છે એ કોણ ના આપતું, તમને લાગે કે એની રીતે રમે છે, પણ એની છે ને બધી જીબી ફ્રી છે અત્યારે તો. સીધું બધું પ્રિન્ટ જ થઈ જાય છે, સ્ટોર જ થઈ જાય છે, ટાઈમે પછી નીકળે. ઇંગ્લેન્ડમાં એક સ્કૂલમાં નાના નાના બાળકો કેજી ના હશે, નાના નાના ટીંગલા ટીંગલા આવડા બધા બોયઝ એન્ડ ગર્લ્સ રિસર્ચમાં કંઈક દૂરથી રમતા હોય ને, ટેકરી બનાવે ને ઘર બનાવે ને પછી પાછા ઝઘડે તોડી નાખે એકબીજાનું રમતા હતા. એમાં ઝઘડ્યા, જેના ટીચર છે ગેલેરીમાં ઉભા હતા ને દોડ્યા, નાના નાના બાળક બાલિકાઓ બધાને છૂટા પાડે કે વોટ આર યુ ડુઇંગ, વોટ આર યુ ડુઇંગ, તમે શું કરો છો? એક નાની છોકરી હતી 4 વર્ષની કે ટીચર વી આર પ્લેઇંગ ડેડ એન્ડ મોમ, કે હવે પપ્પા મમ્મી રમીએ છે. તો કે કેમ આવી રીતે જે ઝઘડે છે ઘરે? એનાથી પેઢી વચ્ચેનું અંતર વધી જશે, કારણ કે એ નવી પેઢી તમને આદર નહીં આપે, તમારું સન્માન નહીં જાળવે, તમારા વચ્ચેનો વિવેક અને મર્યાદા છે બધું તૂટી જશે. તમારું વર્તન એવું હોય કે નવી પેઢીને તમારા પ્રત્યે આદર થાય. ભલે વિચારધારા તમારી જૂનવાણી રહી, તમે એન્ફોર્સ ના કરો નવી પેઢી ઉપર, પણ સંસ્કાર તો એન્ફોર્સ કરવા જ પડે. સંસ્કાર તો સંસ્કાર છે ને, સનાતન છે. કાર્ય કરવાની પદ્ધતિ પણ જૂની પેઢી કે નવી પેઢીની જુદી હોય. જૂની પેઢી અને નવી પેઢી દુકાને સાથે બેસતી હોય તો જૂની પેઢી એમ વિચારે પપ્પા કે હું રૂબરૂ જઈને ત્યાં મળી આવું, કે પપ્પા રૂબરૂ જવાની જરૂર નથી, વોટ્સએપ પર ફોટો પડીને મૂકી દો ને કે આ પ્રોડક્ટ આવી છે, તો કે ના ના હું તો ત્યાં જઉં. ઓકે, કાર્ય કરવાની પદ્ધતિ પણ જુદી હોય, એ આપણે નવી પેઢી ઉપર એન્ફોર્સ ન કરીએ અને એની રીતે કામ કરવા દઈએ, પણ સંસ્કાર તો તમારે એને આપવા પડશે ને, એ તો સનાતન છે ને. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે અમેરિકા ગયેલા. ત્યાં ફેમિલી શિબિર હતી. ન્યુયોર્કમાં એક શિબિરમાં અમે સવારથી સાંજ સુધી 10-10 પરિવાર સાથે રહેતા. બાળકો સાથે બેસીએ, ગ્રુપ ડિસ્કશનમાં એલ્ડર્સ સાથે બેસીએ, ટીનેજર યંગસ્ટર સાથે બેસીએ. તો બાળકો સાથે અમે બેઠા ત્યારે એ લોકોને એક ફોર્મ ભરવાનું હતું. એ ફોર્મમાં 2 કોલમ હતી, વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. માતા પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું. તો જે શું નથી ગમતું એની કોલમમાં જબરી બધી વાતો લખેલી 8-10 વર્ષના બાળકોએ. જો આ જનરેશન ગેપ ક્યાં વધી જાય છે? સંસ્કારનો સેતુ ન બંધાય પણ જનરેશન ગેપ વધી જાય. એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડપેરેન્ટ્સ એટ હોમ. જે રીતે મારા માતા પિતા ઘરમાં મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને, એ મને નથી ગમતું. 8 વર્ષના બાળકને ખબર પડે છે આ તમારી જનરેશન ગેપ વધારી દેશે. તમારા વૃદ્ધ માતા પિતા અત્યારે ઘરમાં રહેતા અને જે ટ્રીટમેન્ટ, જે શબ્દો, જે અભિગમ, જે બોડી લેંગ્વેજથી સામું જોયા વગર ડીશ મૂકી દેતા જમી લો, એની કોઈ માંગ હશે અંદરથી બિચારા બૂમ કે મને ચા બનાવી આપો ને, વારો ના ભાઈ હજી વાર છે, 15 મિનિટ પછી આવશે, બૂમ ના પાડશો. આ બધા શબ્દો તમે જે બોલો છો ને, એ સેમ શબ્દ 25 વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો. યુ વિલ બી પેડ બેક ઇન યોર ઓન કોઇન્સ. તમે તમારા વૃદ્ધ માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી લઈને જ આવજો. 25 વર્ષ પછી ત્યાં જ રહેવાનું છે. કારણ કે મા બાપને તમે મૂકી આવે તમારા છોકરાને પણ એને નમસ્કાર પડી ગયા, અચ્છા 70 વર્ષના એટલે પેલું ઘરડા ઘર દેખાય છે ને, પેલું રૂમ જીમડા નીચે ત્યાં જ રહેવાનું હોય, મોકલી આપશે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં, અહીંયા તો આપણે બહુ એવો મોટો પ્રશ્ન નથી પણ તોય છે આપણા સમાજમાં. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું અમેરિકામાં ન્યુયોર્ક એરપોર્ટ ઉપર કે આપણી સંસ્કૃતિ તો શ્રવણની છે, મા બાપની સેવા કરવાની હોય, એ રીતે બંને પેઢી નજીક રહે, સાથે ઘરમાં રહે. આપણા સમાજમાં ઘરડા ઘર કેવી રીતે શરૂ થઈ ગયા અને ઘરડા ઘર સમાજમાંથી નાબૂદ કરવા હોય, કાઢી નાખવા હોય તો શું ઉપાય છે? પ્રમુખ સ્વામી મહારાજે તરત જ ઉત્તર આપ્યો એમના વિશાળ અનુભવ પરથી, એમના શાનપણા ઉપરથી. એક જ વાક્યમાં ઉત્તર આપ્યો. પ્રશ્ન શું હતો? ઘરડા ઘર આપણા સમાજમાંથી કાઢી નાખવા હોય તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખો, ઘરડા ઘર એની જાતે નીકળી જશે. કારણ કે સંતાનો નાના હોય ત્યારે મધર એન્ડ ફાધર બંને યંગ હોય, બંનેને કરિયર બનાવવું હોય એટલે સંતાનોને સમય ના આપે અને ચાઇલ્ડ કેર સેન્ટર્સમાં મૂકી આવે.
એ સંતાનો મોટા થઈને તમને ઓલ્ડ એજ હાઉસમાં મૂકી આવે. એ બંનેના સંબંધ છે. બાળ ઉછેર કેન્દ્રો અને ઘરડા ઘરને સીધો સંબંધ છે. ઘરડા ઘર કાઢવા હોય તો બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખવા પડે. તો આ સંસ્કાર આપણે આપવા પડે. એક બીજા 10 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે એ મને નથી ગમતું. એટલે તમારે ભૂલથી ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાહ જોજો. છોકરા સ્કૂલે જાય ને પછી અંદરથી દરવાજો બંધ કરીને 2 જણાએ બોક્સિંગ રિંગમાં આવી જવાનું, બોક્સ ગ્લોવ્સ પહેરીને. પણ છોકરાની હાજરીમાં ઝઘડતા નહીં, નહીં તો આ સંસ્કાર પડી જાય છે. કારણ કે ઊંચા સાથે તમે એની હાજરીમાં બોલો એટલે એને આ ટોન ખબર પડે છે કે અચ્છા આ સાદે અને આ ટોન ઉપર પણ ઘરમાં બોલી શકાય છે. એકવાર તમારી સામે પણ હાથ લાંબો કરીને બોલી જશે અને ધેટ ઇઝ એન્ડ. એ મર્યાદા તૂટી એટલે કાયમ માટેની તૂટેલી જ રહેશે. સંસ્કારની દ્રષ્ટિએ બીજી મોટી વાત છે કે તમારે નાનથી અને રામાયણ મહાભારત જેવા ચરિત્ર ગ્રંથો એને સંભળાવવા જોઈએ. આ મહાન એપિક્સ છે. આપણા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે બન્યો હોય, બની રહ્યો છે કે બનશે, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં બન્યો જ હોય. તમે જો સારી રીતે વાંચી રાખ્યું હોય તો તમને સીધું માર્ગદર્શન મળે કે આ પ્રસંગે અર્જુન કે ભીમ કે દુર્યોધન એ લોકો કેવી રીતે વર્ત્યા, ભગવાન કૃષ્ણે શું ઉપદેશ આપ્યો, ભગવાન રામે શું ઉપદેશ આપ્યો. સીધું તમારે એવી રીતે પ્રેક્ટિકલ વર્તનમાં લાવી લેવાનું. કોઈ તમારે સોશિયલ કાઉન્સેલિંગની જરૂર જ નથી. કોઈની પાસે શું માર્ગદર્શન લેવા જવાનું ઘરના પ્રશ્નોનું. ઘરમાં જેટલા પ્રશ્નો ઉદ્ભવે છે તમામ પ્રકારના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક તો રામાયણ ને મહાભારતમાં ઉદ્ભવેલા જ છે. એનું સમાધાન પણ આપેલું છે. તમે આ રામાયણ સારી રીતે વાંચી રાખી હોય, સમજી રાખી હોય તો એટલીસ્ટ ઘરમાં જે 2 પેઢી વચ્ચે પ્રશ્ન ઊભો થાય એમાં તમને એ તો ખબર પડે કે મારો રોલ આમાં શું છે. હું દશરથ છું, રામ છું, કઈ છું કે મંથરા છું, એટલી તો તમને ખબર પડે. અને મેનેજમેન્ટની દ્રષ્ટિ એક નિયમ છે, ધ મોમેન્ટ યુ નો યોર રોલ ઇઝ ધ પ્રોબ્લેમ ઇટ ઇઝ હાફ સોલ્વ. મેનેજમેન્ટ એમ કહે છે કે જે દિવસે તમને તમારા આપ જે પ્રશ્ન છે એમાં તમારો રોલ શું છે એક્ઝેક્ટલી તમને ખબર પડે તો એ પ્રશ્ન અડધો તો ત્યાં જ સોલ્વ થઈ જાય છે કે મારો કેટલો પોઝિટિવ કેટલો નેગેટિવ રોલ છે આમાં. અહીંયા જે બેઠા છે તમામને એક સારો પ્રશ્ન પૂછવાનો, ફરી વખત ફેથફુલી ભગવાનને માથે રાખીને ઉત્તર આપજો. તમારા સંતાનો નાના 5-7 વર્ષના હતા ત્યારે તમે એ સંતાનોને આપણા બાળ વીરો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ એની વાતો તમે પોતે કરી હોય, ઓલામાં બેસાડીને કરી હોય, સામે બેસાડીને કરી હોય, એ આંગળી ઊંચી કરો. કદાચ 50થી પણ વધારે આંગળી ઊંચી નથી. તો તમારે એને રોજર ફેડરરની, સિલ્વેસ્ટર સ્ટેલોનની, વિરાટ કોહલીની, એકાદ-2 ખાનની આવી બધી વાતો કરવાની છે. એને તમે શ્રવણની વાત નાનપણમાં કરી હશે તો એને મા બાપની સેવા કરવી એવા એક વિચાર એના હૃદયમાં ધરબાશે. એ જનરેશન ગેપ ઘટાડશે. તમે જ્યારે વૃદ્ધ હશો ત્યારે તમને કંઈક શરીર દુખતું હશે ત્યારે કોક દાડો પગ દબાવશે, બાકી માથું ને ગળું તો છે જ, દાબી દેશે. આ તમને કોર્ટમાં લઈ જાય ગળું દાબી જ કહેવાય. વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલો થોડા મહિનાઓ પહેલા તમે જોયો હોય. બોમ્બેના એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ, બહુ જ મોટું બ્રાન્ડ નેમ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં, અને એના બ્રાન્ડ નેમની નીચે સબટાઇટલ હતું ધ કમ્પ્લીટ જેન્ટલમેન. એ વ્યક્તિએ મોટી ઉંમરે પોતાનો વિડીયો વાયરલ કરેલો રોતા રોતા. 20,000 કરોડનું એમ્પાયર એને એના દીકરાને આપ્યું. હવે જે પણ કંઈક પ્રસંગો બન્યા હશે ઘરમાં આપણે જાણતા નથી, પણ દીકરાએ બાપને કાઢી મૂક્યા અને નેપેન્સી રોડ ઉપર 2 બેડરૂમ હોલ કિચનના ભાડે ફ્લેટમાં એક જૂની ગાડીને એક ડ્રાઈવરની કૂક આપીને રાખે છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ કરતા. એમના શબ્દશઃ એ હતા કે તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને જો આ પરિવારમાં આવ્યો, આવા તો હજારો પરિવાર છે, તો તમારે આ બધી સારી વાતો કરવી પડે. આ વાતોમાં એટલું દૈવત 1991ની સાલમાં મેં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલો. ભારત અમેરિકામાં મેં ઊભું કરેલું મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં, એમસીસીના ગ્રાઉન્ડમાં, ન્યૂ જર્સી અમેરિકામાં. ભારતના વેશ, કેશ, ભૂષા, ભાષા, પદાર્થ, ભોજન, શૈલી એ બધું જ અમે આખું તે એક ભારત ઊભું કરેલું. અને 1.1 મિલિયન વ્હાઇટ અમેરિકન્સ આ 34 દિવસમાં અમારા ઉત્સવમાં આવેલા. એ લોકો તો તાજુબ રહી ગયા કે ભારતની રહેણી કહેણી, ભારતની પરિવાર પદ્ધતિ, ભારતની રીત પ્રણાલિકા, ભારતની સંસ્કૃતિમાં અને ભારતના સમાજમાં આ પ્રકારની સ્વીકાર અને સમજદારીની તૈયારીઓ અત્યંત આશ્ચર્ય થયું. એમાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ નામનું એક પ્રદર્શન હતું, સીમા રહિત વિશ્વ.
એમાં એક ટેબ્લોઇડ અમે મૂકેલો, જેમાં શ્રવણ છે કાવડમાં બેસાડીને પોતાના મા બાપને તીર્થયાત્રાએ લઈ જાય છે. દરેક જગ્યાએ અમારે સ્પોર્ટ ગાઈડ્સ હોય, 10-15 વ્યક્તિઓ ભેગી થાય, વિઝિટર્સ, એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે આખી વાર્તા સમજાવે. એમાં તે મિડલસેક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી હતા મિસિસ સિલ્વિયા. એ પોતે એક ગ્રુપમાં આવ્યા હશે અને આ શ્રવણની વાત એને આખી સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. એમની ઉંમર તો કદાચ 30-35 વર્ષની હશે. એ ધ્રુસકે ધ્રુસકે મિસિસ સિલ્વિયા રડવા માંડ્યા. અમારા સ્પોર્ટ ગાઈડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ? તો કે નો, જસ્ટ લીવ મી અલોન. બહાર ગયા અને પાર્કિંગ લોટમાં ગયા, ગાડી લઈને સીધા ઘરના ઘરમાં ગયા અને એના મા બાપને કહ્યું કે તમારી મેડિસિન્સ, તમારી કપડાં બધું લઈ લઉં છું, તમે બંને ગાડીમાં બેસી જાઓ. આજથી તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે મારા ઘરે રહેવાનું છે અને હું શ્રવણની જેમ તમારી સેવા કરીશ. એના મા બાપ કે, હુ ઇઝ ધીસ શ્રવણ? તો કે હું તમને લઈ જાઉં જોવા માટે. એના મા બાપને લઈને આ બાઈ ત્યાં આવ્યા અને આ એક્ઝિબિશનમાં શ્રવણનો સ્પોટ દેખાડ્યો કે અહીંયાથી મને પ્રેરણા મળી. એક વ્હાઇટ અમેરિકન લેડીને પણ શ્રવણની વાતો સાંભળીને પ્રેરણા મળતી હોય અને મા બાપને ઘરના ઘરમાંથી ઘરે લાવીને આ જીવન સેવાની પ્રતિજ્ઞા લેતા હોય તો આપણામાં તો એ લોહી દોડે છે. આપણા સંતાનોમાં તો એ સંસ્કાર છે. તમે એની વાતો કરીને જાગૃત કરો ને. મારે એને ટીવી દેખાડીને, ઇન્ટરનેટથી એક્સપોઝ કરીને મારે એનો આઈક્યુ વધારવો છે, પણ એનો ઇક્યુ અને એસક્યુ વધારવો પડશે. આઈક્યુ તો છેલ્લે આવી ગયો. મોર દેન ધેટ ઇઝ ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ. એનાથી આગળની વાત આવી ગઈ સ્પિરિચ્યુઅલ કોશન્ટ. તો ઇક્યુ અને એસક્યુ નહીં વધારવો પડે. તમારી સ્કૂલમાં ખાલી આઈક્યુ ટેસ્ટ લેશે. સારી સ્કૂલો ને આઈક્યુ ટેસ્ટ લેશે. એમાં ઇક્યુ અને એસક્યુ ટેસ્ટ લેવાની જે પદ્ધતિ નથી. એ બધી લાગણી, ભાવના, પ્રેમ ને શુભેચ્છા, 4 વાતો એને તમે આ સંસ્કાર આપશો તો ઉગશે. એ તો લાગણી થઈ જશે. પેલા બાપે એક સંવાદ અમે બતાડ્યો હતો આ બાબતે. બાપે આવી બિચારો થાકેલો હતો, સાથે કીધું, બેટા પાણી આપતો. તો પેલો મોબાઈલમાંથી માથું નીચું ના કરે, ગેમ રમતો હતો. તો કે પ્લીઝ, હું થાકી ગયો છું, મને પાણી ના આપને. તો કે ડેડ, હું થાકી ગયો છું. તો ડેડ કે તું તો, તારે તો વેકેશન છે, તું તો આખો દિવસ ઘરે હતો. કે સી આઈ એમ બિઝી, હું થાકી ગયો આમાં. જો આંગળીઓ કેવી દુખે છે, લો. કારણ કે ક્યારેય એણે એના બાપને, એના દાદાને પાણી આપતા જોયા નહોતા. આ વાતમાં ઘણું સમજી જજો. તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવા પડશે. એ પેઢી વચ્ચે જે મનભેદ રહે છે અને મતભેદો થાય છે, એની માટે એક શિબિર અમે કરેલી. એમાં ગુજરાત હાઈકોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ બીડી સોની સાહેબને અમે બોલાવેલા. એ બીએપીએસ સંપ્રદાયના એક આશ્રિત હરિભક્ત છે. ફેમિલી કોર્ટ્સમાં, એ ફેમિલી ડિસ્પ્યુટ્સમાં બે પેઢી વચ્ચે જે મનભેદ થાય, મતભેદ થાય, એમાં ઘણા બધા 30,000થી પણ વધારે આવા કેસ એમને ફેમિલી કોર્ટમાં સાંભળીને ચુકાદા આપ્યા છે. અને ફેમિલી કોર્ટ્સમાં જેટલા કેસીસ ચાલે છે એમાંથી 65% કેસ સાસુ વહુના છે. બે પેઢી વચ્ચેનું અંતર. અંગ્રેજીમાં એને મધર ઇન લો અને ડોટર ઇન લો કહેવાય, સાસુ અને વહુને. મને ઘણી વખત મનમાં પ્રશ્ન હતો કે આવા શબ્દ કેવી રીતે આવ્યા, આવું નામાભિકરણ કેવી રીતે થયું કે સાસુને મધર ઇન લો અને વહુને ડોટર ઇન લો. બહુ વિચાર કર્યા પછી મને ખબર પડી કે આ સંબંધમાં કુદરતી કોર્ટ તરફ જવાની ટેન્ડન્સી છે ને, એટલે ઇન લો નામ આપી દીધા, મધર ઇન લો અને ડોટર ઇન લો. કારણ કે આ સંબંધમાં જ એવી તાકાત છે, કુદરતી આખા રૂમને કોર્ટ તરફ લઈ જાય, લો તરફ. એટલે મધર ઇન લો, ડોટર ઇન લો. પછી બીજો વિચાર આવ્યો કે મધર બીકમ્સ મધર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો, સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. એ કેમ? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે, એટલે ઇન લો કેવી રીતે બને? આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. અત્યારે તો પરણીને સાસરે જે MBA થાય, MBA નું ગુજરાતી આવડે ને તમને? મને બધું આવડે. MBA એટલે હજી ગયા હોય ને 2 જ દિવસ થાય ને સાસરે પરણીને જાય, હજી બીજા દિવસે સાસુને સલાહ આપે કે સી મોમ, એકચ્યુઅલી ધીસ કબર્ડ શુડ બી ઇન ધીસ ડિરેક્શન. કે મમ્મી, આ કબાટ છે ને થોડુંક આમ હોય તો સર, તું કબાટ ફેરવવા તું ફરી જઈશ. બધાને કબાટ આ દિશામાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે, હવે તારે અનુકૂળ થવાનું છે. બે પેઢી વચ્ચે અંતર ઘટાડવું હોય તો આપણે વાત કરતા હતા સ્વીકાર અને સમજદારી. તમને આજના પ્રસંગમાંથી, ના પ્રવચનમાંથી કઈ વાત યાદ ના રહે તો આટલું યાદ રાખજો. સ્વીકાર અને સમજદારી. પહેલી વાત સમયની વાત કરીએ, અત્યારે વાત કરીએ જે સંસ્કાર રહી.
તમારી દીકરીઓને તમારે સંસ્કાર એ આપવા જોઈએ કે બેટા હવે આપણું આ ઘર છે. પ્રભુ સ્વામી મહારાજને મતલબ વિદ્યાનગરમાં એક વ્યક્તિ પ્રભુદાસભાઈ એક સારા સમાચાર લઈને આવે કે સાંઈ મારે 3 દીકરીઓમાંથી 2 દીકરીનું અમે ન કર્યું, આ બંનેની કંકોત્રી છે, ભગવાનને ધરાવીને આશીર્વાદ આપો કે બંને દીકરીઓના લગ્ન અમે એક જ દિવસે એક જ માનવે કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા. બંને કંકોત્રી ભગવાનની પ્રસાદીભૂત કરાવી, અંદર મૂક્યા, ચાંદલા મૂકીને પાછી આપી. પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે 2-3 વાત તમને કરવાની, તમારી દીકરીઓને કહેજો. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જાય છે ને 2 વર્ષ સુધી મૌન રાખે. ત્યાં જાય છે તો નવા લોકો છે, નવી વ્યવસ્થા છે, નવી ઉઠક બેઠક, નવી રહેણી કહેણી છે, નવી વિચારધારા છે. ઉઠવા બેસવાના જાગવાના સમય જુદા હોય, આદતો જુદી હોય. એને સારી રીતે સમજે અને પડે તો 2 પેઢી વચ્ચે અંતર ઘટી જાય. પણ સમજવાની અને ભણવાની તૈયારી પછી. પહેલા હું કહું છું સાચું જ છે, આમ જ હોવું જોઈએ. ભાઈ તું કહે છે 100% સાચું છે, પણ એ સાચું તારા સાસરિયાને મનાય એની માટે 2 વર્ષ સુધી તારે ભણવાનો પ્રયત્ન કરવો. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે સાસુ સસરાને તમારે એને મા બાપ માનવાના અને સાસુ સસરાને પણ દીકરીને વહુને દીકરી માનવાની. આ માન્યતા સમજ. એટલે કદાચ એના સાસુ 2 શબ્દ બોલે કે સાસરા બોલી ગયા હોય તો બેટીએ મૌન રાખવું જોઈએ. એ વખતે તો એ 100% બહુ સાચી હોય તોય સામે તો ના જ બોલાય. એ આપણી પ્રણાલિકા છે. સાસુ સસરા કદાચ ખોટું ખીજાય ને તો પણ એક વખત સાંભળી લેવાનું. હા, અને 2 દિવસ પછી શાંતિથી બેઠા હોય ત્યારે સારા શબ્દોમાં વિવેકપૂર્ણ રીતે મર્યાદામાં રહીને ચોખવટ પણ કરવી. ન બોલવું એવું નથી કહેતો, સમય સાચવી લેવાનો. એ લોકો જ ફોર્સમાં હોય, તમે સામે બોલો અને તમે સાચા છો ને ખોટા છે, પણ સમાજની મર્યાદા જાળવવા માટે, પરિવારમાં એકતા અને સંપ જાળવવા માટે, મોટાઓની આમાન્ય જાળવવા માટે એકવાર તો નવી પેઢીએ જૂની પેઢીની સામે બોલાય જ નહીં. તમને આ વાત સાચી લાગે છે? હા કે ના? નોટ એટ ધેટ ટાઈમ. એ સમયે તો નહીં, એ સમયે સાંભળી લેવાનું. એટલું જ બોલવાનું. ભલે મમ્મી, ભલે પપ્પા, ખાલી ચૂપ થઈ ગયો, હવે હું ધ્યાન રાખીશ. ફિનિશ. તરત ક્યાંક કુલ ડાઉન થઈ જાય. એટલે 2 દિવસ પછી તમે શાંતિથી બેઠો ત્યારે કહો કે પપ્પા મમ્મી તમે આ વાત સમજ્યા, પણ તમારી પાસે આમ વાત હતી, પણ વાત આમ હતી, આ પ્રસંગ આમ બનેલો. તો એ લોકોને તમારી માટે આદર થાય કે નવી વહુ ઘરમાં સંસ્કારિત આવી છે, કેટલી સંયમી છે, કેટલી સંસ્કારિત છે. બોલતા તો બધાને આવડે છે, સમયે મૌન લઈને પછી વિવેકપૂર્ણ સ્પષ્ટતા કરતા બહુ જ પીડતા જોઈએ એની માટે. એ આપણા સંસ્કાર. તો 2 પેઢી વચ્ચે અંતર ઘટશે, તો 2 પેઢી નજીક આવશે અને જનરેશન ગેપ નહીં રહે. એટલે આ બધા સંસ્કાર આપણે આપણી દીકરીને આપવાના. હમણાં અમેરિકામાં ડિવોર્સ લોયર્સની એક કોન્ફરન્સ થઈ. 300 જેટલા ડિવોર્સ લોયર્સ ભેગા થયા 3 દિવસ સુધી. કારણ કે આમાં તો બધી ચર્ચા બહુ હોય પાછી. 3 દિવસ સુધી બધા ભેગા થયા અને જે વ્હાઇટ પેપર તૈયાર થયું એટ ધ એન્ડ ઓફ ધ 3rd ડે, એમાં કન્ક્લુઝનમાં એ લોકોએ લખ્યું કે પહેલું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સનું શું છે. યંગ કપલ્સ હોય 25, 30, 35, 40 વર્ષ સુધીના. પહેલું મોટું કારણ છે ઓવર યુઝ ઓફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણીત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલવી જ ન જોઈએ. જ્યાં તરુણ વયના સંતાનો હોય એમાં કંઈક સર્વે કરવો. સર્વેનો મુખ્ય હેતુ એ હતો કે રાત્રે 9 વાગ્યા પછી પરિવાર બધા સાથે છે કે આગલી કે પાછલી પેઢી કંઈક ઘરની બહાર છે, સાથે છે તો અત્યારે શું કરે છે, સાથે જમ્યા કે નહીં, સાથે બેઠા છે કે નહીં, છોકરાઓ હોમવર્ક કરે છે કે નહીં, અથવા સંતાનો બહાર ગયા છે તો ક્યાં બહાર ગયા છે, માતા પિતાને ખબર છે કે નહીં, ક્યારે ગયા હતા, ક્યારે આવવાના છે, કોની સાથે ગયા હતા. આવો એક સર્વે કરવો હતો, જેથી ફેમિલી લાઈફ લોકો કેટલું સમજ્યા છીએ એ માટેનો એક રિપોર્ટ તૈયાર થાય. એ સંસ્થાના તમામ સ્વયંસેવકો રાત્રે લેન્ડલાઇન ઉપર બેસી ગયા અને ફોન કરે ને કે અમે આ સંસ્થામાંથી બોલીએ છીએ, આ એક સર્વે છે. તો લોકો પ્રેમથી રિસ્પોન્સ આપે. તો લગભગ કદાચ 200-250 ફોન કોલ કર્યા છે, માંથી 100 પરિવાર એવા મળ્યા કે જ્યારે વયના સંતાનો ઘરમાં હતા, ફ્રોમ 13 to 90. સર્વે રિપોર્ટ તૈયાર કર્યો. એનો હેતુ એ હતો કે મા બાપને સંતાનો સાથે કે કનેક્શન છે અને મા બાપ સંતાનો વિશે કેટલું જાણે છે. તમને આશ્ચર્ય થશે કે કદાચ 100માંથી 86થી વધારે પર્સન્ટેજ એવા નીકળ્યા કે જેમાં સંતાનોએ ફોન ઉપાડ્યો જ્યારે ખબર નહોતી કે મા બાપ અત્યારે શું કરે છે.
સરવૈયા તો કે મા બાપને પૂછવાનું તો સંતાનો શું કરે છે, અને સંતાનોએ ફોન ઉપાડ્યો, પપ્પા ઘરમાં છે નહીં, મમ્મી તો કે તો વોટ્સએપ, અને એ તો ચબરું રિંગ છે, કારણ કે મફત છે. એનીથિંગ that is free you heavily paid by your time. જે તમને જીવનમાં મફત મળે ને એની ચૂકવણી સૌથી મોંઘી હોય છે, કારણ કે એની ચૂકવણી તમે સમયથી કરતા હો છો. પૈસાની ચૂકવણી કદાચ પોસાય, સમયની ચૂકવણી પોસાય નહીં. અને નવી પેઢીને એવું છે કે આજે 30મી તારીખ થઈ ગઈ, કાલ એક જ દિવસ આ મહિનાનો બાકી, અને મારા પ્લાન પ્રમાણે હજી મારી પાસે 1 GB ડેટા વાપરવાનો બાકી છે, વાપરી કાઢો. એટલે 1 GB મફત વાપરવા માટે તારા 5 કલાક તે બગાડ્યા, એ મૂર્ખામી કરી કહેવાય. પણ આ સમજદારી એને કોઈ આપી શકતા નથી.